નવસારીમાં ભારે વરસાદથી પૂર્ણા નદીમાં ઘોડાપૂર છે. અવિરત વરસાદને કારણે ભયજનક સ્તરે વહી રહી છે નદી. નદીમાં સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. તંત્ર એલર્ટ બન્યું છે. નદી કાંઠાના વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરાયું. સલામતીના ભાગરૂપે 1770 લોકોનું સ્થળાંતર કરાયું છે. નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારને એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. પૂર્ણા નદી હાલમાં તેના ભયજનક સ્તરે વહી રહી છે. નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, કારણ કે ઉપરવાસમાં પણ વરસાદી વાતાવરણ છે અને નવસારી જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ છે. ગઈકાલે ઉપરવાસ સાથે નવસારી જિલ્લામાં એક ધારો સતત અને અવિરત પ્રમાણે જે વરસાદ વરસ્યો હતો, જેની સીધી અસર લોકમાતાઓ પર થઈ હતી ને પૂર્ણા નદીની સપાટી ભયજનક સપાટી કરતા 4 ફૂટ ઉપર આવી ગઈ હતી અને 27 ફૂટ પર પૂર્ણા નદી વહેતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તમામ જે કંઈ અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે, પણ પૂર્ણા હાલ ધીમે ધીમે નીચે આવી રહી છે. પૂર્ણા ગઈકાલે 27 પર હતી, ભયજનક સપાટી 23ની છે અને હાલ પૂર્ણા નદી ધીમે ધીમે પોતાનું સ્તર નીચે લઈ રહી છે. એટલે કહી શકાય કે નીચાણવાળા વિસ્તારમાં ધીમે ધીમે પાણી ઉતરવાની શરૂઆત થઈ ગઈ છે. સમગ્ર રાત્રિ દરમિયાન તમામ લોકોનો ઉજાગરો અને લોકોની તકલીફને લઈને વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા એલર્ટ મોડ પર અને તમામ જગ્યાએ સ્થળાંતરની પ્રક્રિયાઓ કરવામાં આવી હતી. 1713 લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તો કેટલીક જગ્યાએ વાહનો ફસાયા હતા, બસ ફસાઈ હતી, અલગ અલગ બાઇકો બંધ પડવાની ઘટના બની હતી. ત્યારે હાલ રાહતના સમાચાર એ કહી શકાય કે જે નદીઓ ઉફાન પર હતી એ હવે ધીમે ધીમે પોતે શાંત થઈ રહી એવી શક્યતા હાલ દેખાઈ રહી છે. જોકે ઉપરવાસ પણ વરસાદ છે અને આજે રેડ એલર્ટ છે, ત્યારે હજી પણ ખતરાની ઘંટડી નવસારી શહેર પર વાગી રહી છે. રાકેશ સોલંકી, વીટીવી